જામનગરમાં ટાઉન હોલ ખાતે કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું। સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષા કલા મહાકુંભનું આયોજન કરાયું છે। મંત્રી મુળુભાઈ બેરા હસ્તે કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો। શ્રેષ્ઠ દેખાવ કરનાર સ્પર્ધકોને રાજ્ય કક્ષાએ મોકલવામાં આવશે। જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો હતો। લોકનૃત્ય, ગરબા, રાસ, એક પાત્રી અભિનયનું આયોજન કરવામાં આવ્યું હતું। સમૂહ ગીત, લગ્ન ગીત સહિત ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું। 4 દિવસ ચાલશે કલા મહાકુંભ। जिला पंचायत प्रमुख, मनपा डेप्यूटी मेयर, कलेक्टर उपस्थित रहा था। आज जामनगर में सौराष्ट्र प्रदेश कक्षानो कला महाकुंभનું આયોજન કરવામાં આવ્યું। સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાંથી અને મહાનગરોમાંથી આજે કલાકારો છે એ પોતા જે તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ જેને સ્પર્ધામાં પહેલા બીજા ત્રીજા ક્રમે આવ્યા છે એવા કલાકારો આજે અહીંયા આવ્યા છે અને ખૂબ સરસ રીતે ભવ્ય આયોજન જામનગરમાં કરવામાં આવ્યું। આજના આ કાર્યક્રમમાં જે નિર્ણાયકો અને અલગ અલગ જે શાળાઓ છે એની પણ ભાગ લીધો છે। અલગ અલગ કલા ક્ષેત્રના જે કલાકારો છે એ પોતે પણ અહીંયા આજે ભાગ લઈ રહ્યા છે। 4 દિવસનો આ કલા મહાકુંભ 2025નું પ્રદેશ કક્ષાનું આયોજન આ વખતે જામનગરમાં કરવામાં આવ્યું છે। હમણાં જ આ કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી છે। આ કાર્યક્રમ 4 દિવસ સુધી અહીંયા ચાલશે અને એમાંથી પહેલો બીજો ત્રીજો ક્રમ આવશે। એ ગુજરાત રાજ્ય કક્ષાનો જે કલા મહાકુંભ છે ત્યાં એ ભાગ લેવા માટે એ જે ગ્રુપ છે એ જશે। એટલે ખૂબ સરસ રીતે કલા મહાકુંભનું આયોજન જામનગરમાં કરવામાં આવ્યું। અહીંના પદાધિકારીઓ, ધારાસભ્યશ્રીઓ અને જિલ્લા પંચાયતના પ્રમુખ અધિકારીઓની ઉપસ્થિતિમાં હમણાં જ કાર્યક્રમનું ઉદ્ઘાટન સત્ર છે એ પૂરું કરવામાં આવ્યું છે। અત્યારે પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન ચાલી રહ્યું છે। આજે જામનગરમાં આ કલા મહાકુંભનું અત્યારે આયોજન થઈ રહ્યું છે। એમાં ઉપસ્થિત રહેતા હું ખૂબ આનંદની લાગણી અનુભવું છું। જે કલાકારો છે એને પ્રોત્સાહિત કરવા માટે આજે અહીંયા બધા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। એ જ રીતે આજે જામનગરમાં એક બીજો કાર્યક્રમ છે મિલેટ વર્ષનો।